દાહોદ અને ગરબાડા ડિવિઝનના પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા અંદાજે 2 કરોડ 8 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂનો આજે કોર્ટની મંજૂરી બાદ નાશ કરાયો છે। આ કાર્યવાહી દાહોદના ઇન્દોર હાઈવે સ્થિત આરટીઓ ચેકપોસ્ટ પાસે ખુલ્લા મેદાનમાં હાથ ધરવામાં આવી હતી। દાહોદ જિલ્લા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા વારંવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસો કરવામાં આવે છે। જોકે દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને બાતમીને આધારે સતત રેડ કરીને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરી લેવામાં આવે છે અને આ જ કડી હેઠળ દાહોદ ટાઉન એ અને બી ડિવિઝન દાહોદ ગ્રામ્ય કતવારા તેમજ ગરબાડા તેમજ જેસવાડા પોલીસ મથકોએ જપ્ત કરાયેલા દારૂના જથ્થાને રોડ રોલર અને બુલડોઝર વડે નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ ઇન્દોર હાઈવે ઉપર જે જૂનું આરટીઓ ચેકપોસ્ટ હતી એ જગ્યાની અંદર દાહોદ અને ગરબાડા ડિવિઝનના વિવિધ થાણાઓ એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ કતવારા અને ગરબાડા જેસાવાડા આ થાણાઓનો લગભગ 2 કરોડ 8 લાખ જેટલો મુદ્દામાલ હતો ટોટલ મળીને એમનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજરોજ એસડીએમસી દાહોદ બંને ડિવાઇસ સંબંધી અધિકારી અને તમામ સ્થાનિક રૂબરૂમાં નાશ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે।